ચારી બીઝેડ કૌભાંડ મામલે તપાસ એજન્સીએ ચાર્જશીટ કરી છે। મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ 250 પારાની પુરવણી ચાર્જશીટ રજૂ કરાઈ છે। કથિત 6000 કરોડના કૌભાંડનો આંકડો 172 કરોડ પર અટક્યો છે। મંજૂરી વગર પૈસા ઉઘરાવી રોકાણકારોને છેતર્યા હોવાનો તેના પર આરોપ છે। 11000થી વધુ રોકાણકારો પાસેથી રોકાણના નામે એજન્ટો દ્વારા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા। રાજ્યભરમાંથી બીઝેડની 18 બ્રાન્ચીસમાં 51 કર્મચારી કામ કરતા હતા। તપાસ એજન્સીએ કેસમાં કુલ 727 સાક્ષી દર્શાવ્યા છે, તો બીઝેડ ગ્રુપ દ્વારા વિદેશ પ્રવાસ સહિતની લાલચ અપાતી હોવાનો પણ આરોપ લાગ્યો છે। કુલ 6.8 હજારથી વધુ રોકાણકારોને રૂપિયા ચૂકવવાના બાકી હોવાનો ખુલાસો થયો છે। લક્ઝુરિયસ કાર્સ પણ લીધી હોવાનો તપાસ સંસ્થાએ આરોપ લગાવ્યો છે। તો ચાર્જશીટમાં કેસને લગતા કેટલાક લોકો ફરાર હોવાનો ઉલ્લેખ કરાયો છે। આગામી દિવસોમાં ચાર્જ ફ્રેમ કરી આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા રોનક વર્મા અમારી સાથે જોડાઈ રહ્યા છે। રોનક, જે પ્રકારે પરિસ્થિતિ હતી, પુરવણી ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે, કુલ 172 કરોડનું કૌભાંડ હોવાનો અત્યાર સુધીમાં ખુલાસો થયો છે। જાણવા માંગીશું ક્યાં પહોંચી છે આ તપાસ અને શું થયું આજે? બિલકુલ થી જણાવ્યા જે પ્રકારે પાછલા દિવસોમાં બીઝેડ ગ્રુપના દ્વારા જે છેતરપિંડી આચરવામાં આવી હતી તેવો મોટો આરોપ લગાવવામાં આવ્યો હતો। શરૂઆતમાં 6000 કરોડનો જે આંક સામે આવ્યો હતો તે હવે જે પુરવણી ચાર્જશીટ કરવામાં આવી છે, સીઆઈડી ક્રાઇમ દ્વારા સમગ્ર તપાસ છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ જે ભૂપેન્દ્ર ઝાલા, જેને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો હતો, તે શરૂઆતમાં કેટલાક દિવસો સુધી ફરાર હતો અને ત્યારબાદ જે તપાસ સંસ્થા છે તેમના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ બાદ અત્યાર સુધીની જે વાત કરવામાં આવે તો અન્ય આરોપીઓ વિરુદ્ધ અગાઉથી જ ચાર્જશીટ છે તે દાખલ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ જે આરોપનામું છે તે ઘડી દેવામાં આવ્યું છે અને અંદાજિત 250 જેટલા પાનાની જે પુરવણી ચાર્જશીટ છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। પુરવણી ચાર્જશીટમાં જ્યાં સુધી ભૂપેન્દ્ર ઝાલાના રોલની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે 6000 કરોડનો આંક હતો તે માત્ર ને માત્ર ઘટીને હવે 172 કરોડ ઉપર અટક્યો છે અને તેમાં પણ માની શકાય છે કે કેટલાક લોકો છે તે કોર્ટમાં રૂબરૂ હાજર થયા છે, જેમણે તેમના નાણાંનું રોકાણ છે તે બીઝેડ ગ્રુપ અને સંચાલિત કંપનીઓમાં કર્યું હતું। એટલે કે અત્યાર સુધીમાં કહી શકાય કે 727 શાહેદો છે તે આ પુરવણી ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યા છે। મહત્વની વાત એ પણ છે કે તપાસ સંસ્થા દ્વારા જે અત્યાર સુધી તપાસ કરવામાં આવી છે તેમાં એ પણ ખુલાસો થયો છે કે અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવી તેમાં 11183 રોકાણકારો દ્વારા જે રોકાણ છે તે કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 18 જેટલી બ્રાન્ચ હતી રાજ્યમાં, જુદા જુદા જિલ્લાઓમાં। આ બ્રાન્ચમાં 51 જેટલા કર્મચારીઓ છે તે કામ પર લગાવવામાં આવ્યા હતા અને જે સમગ્ર નાણાં ઉઘરાવવાનું કામ છે તે થતું હતું। ન માત્ર એટલું, પરંતુ જે લાલચ આપવામાં આવતી હોવાનો જે આરોપ છે તે ચાર્જશીટમાં લગાવવામાં આવ્યો છે, જેમાં મોંઘાદાટ મોબાઈલનો સમાવેશ થાય છે, વિદેશ યાત્રાનો સમાવેશ થાય છે। આ પ્રકારની લાલચો છે તે રોકાણકારોને આપવામાં આવતી હતી। મહત્વની વાત એ પણ સામે આવી છે કે ફોર્ચ્યુનર, મર્સિડીઝ સહિતની જે અનેક મોંઘીદાટ છે તે ગાડીઓ છે તે લોકોને આપવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કેસને લગતા હજુ પણ કેટલાક આરોપીઓ છે તે ભાગેડુ છે, ફરાર ચાલી રહ્યા છે। આગામી દિવસોમાં આ સમગ્ર મામલાને લઈને ચાર્જ ફ્રેમ છે તે કરવામાં આવશે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે 6000 કરોડના આંકને લઈને જે છેતરપિંડી એ ચકચાર સમગ્ર રાજ્યમાં મચાવ્યો હતો તે અગાઉ 400 કરોડ ઉપર આવ્યો હતો, પરંતુ જ્યારે ચાર્જશીટ કરવામાં આવી છે ત્યારે તે આંકડો 172 ઉપર પહોંચ્યો છે। સૂત્રોનું માનવામાં આવે તો હજુ પણ કેટલાક લોકો છે તેને પૈસા સતત મળી રહ્યા છે, એટલે કે જે આંકડો છે તે સતત ઘટી રહ્યો છે। પરંતુ હવે આગામી દિવસોમાં જ્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરાય ત્યારે આગામી દિવસોમાં શું પ્રક્રિયા હાથ ધરાય છે તેના પર પણ સૌની નજર રહેશે। મહત્વનું છે કે આ સમગ્ર કેસ માટે વિશેષ સરકારી વકીલ PM ત્રિવેદીની નિમણૂક પણ કરવામાં આવી હતી, તેમના દ્વારા આ કેસ છે તે ચલાવવામાં આવી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ અનેક વાતો છે તે મૂકવામાં આવી છે। આ ઉપરાંત ભૂપેન્દ્ર ઝાલા જેમના વકીલ છે તેમના વતી પણ અનેક રજૂઆતો છે તે કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી જે પ્રકારે આંકડો સતત ઘટતો આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં કોર્ટમાં જે પ્રકારની કાર્યવાહી થાય છે તેના પર પણ સૌની નજર રહેશે। મહત્વની વાત આ કેસની એ પણ છે કે ભૂપેન્દ્ર ઝાલા વતી તેમના જે એડવોકેટ છે તેમના વતી જે વિરલ પંચાલે પણ કોર્ટમાં અનેક વખત ખાતરી આપી છે કે જો ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટની બહાર માફ કરજો જેલની બહાર લાવવામાં આવશે તો તેમના દ્વારા તમામ રોકાણકારોના બાકી નાણાં પણ ચૂકવી દેવામાં આવશે। ખુલાસો એ પણ થયો છે કે જે રોકાણકારોને પૈસા નથી મળ્યા, એટલે કે જે 172 કરોડની વાત છે તેમનું પણ જે કરારનામું થયું હતું તે કરારનામાનો હજી સમય બાકી છે, એટલે કે ક્યાંય પણ આ કૌભાંડ હોય તેવો ઉલ્લેખ થતો નથી, તે પ્રકારનું પણ સૂત્રોનું હાલ માનવું છે। પરંતુ આગામી દિવસોમાં હવે ચાર્જશીટ બાદ કોર્ટમાં શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે। જી બિલકુલ રોનક, આભાર।